નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 માં સપ્લિમેન્ટરી રીડિંગ ફ્લેમિંગોનું રીડ 3 માય ગ્રેટેસ્ટ ઓલિમ્પિક પ્રાઇઝ ખૂબ સુંદર આ યુનિટ છે. એનો ભાવાનુવાદ કહીશ, એની થોડી ચર્ચા કરીશું અને આ વિડીયોની સાથે હું આગલા વિડીયોની જેમ ટેક્સ્ટ અને એનું ભાષાંતર પણ મોકલી રહી છું. મિત્રો, આ એક સત્ય ઘટના પર આધારિત હૃદયસ્પર્શી વાત છે. શું છે તો કે આ યુનિટની અંદર જેસ ઓવન્સ અને લૂઝ લોંગ નામના આ બે ખેલાડીઓ છે, બંને રમતવીરો છે. એની વચ્ચે બનેલ એક હૃદયસ્પર્શી ઘટનાનું વર્ણન આ યુનિટની અંદર આપેલું છે. જેસ ઓવન્સ જે છે એના દ્વારા લખાયેલો આ પાઠ છે. જ્યારે લૂઝ લોંગ એ જે છે એ એક જર્મન ખેલાડી છે, જર્મનથી આવે છે, ખૂબ સારું અંગ્રેજી બોલે છે, એકદમ હુષ્ટ એવું શરીર છે. એક જેને આપણે આપણી ભાષામાં કહીએ તો એક સફળ સ્પોર્ટ્સ પર્સન જેવી પર્સનાલિટી વાળો આ વ્યક્તિ છે લૂઝ લોંગ. ચાલો, શું છે તો કે બર્લિનની અંદર આ ઘટના જે છે એ 1936માં બનેલી ઘટના છે. 1936માં બર્લિનની અંદર ઓલિમ્પિક્સ રમાઈ હતી અને એ સમયે ઉનાળાનો સમય હતો. એ સમય દરમિયાન આ જેસ ઓવન્સ જે છે એ ખૂબ સખત મહેનત કરે છે. આ ઓલિમ્પિકમાં ક્વોલિફાઈ થવા માટે એણે 6 વર્ષની શિસ્તબદ્ધ મહેનત કરી છે, સખત પરિશ્રમ કર્યો છે. જેસ ઓવન્સ કહે છે કે ખૂબ મહેનત કરી છે, એટલે એ વિચારે છે કે આ ઓલિમ્પિકની અંદર તો હું 2 થી 3 ગોલ્ડ મેડલ લઈને જ આવીશ એવું એ વિચારે છે. કારણ કે બહુ કોન્ફિડન્ટથી કહે છે કે એણે એની જાતને શિસ્તબદ્ધ રાખી છે, સખત તાલીમ મેળવી છે, ખૂબ પરસેવો પાડ્યો છે કે 1-2 મેડલ તો મને મળશે જ. અને આ ઘટનાના આગલા વર્ષે જેસ ઓવન્સે ઓલરેડી એક વર્લ્ડ રેકોર્ડ એણે કર્યો છે. 26 ફૂટ 8 ઇંચનો વર્લ્ડ રેકોર્ડ એણે એના નામ પર રજીસ્ટર કર્યો છે. મિત્રો, આ જે પાઠ જે છે ને એ પાઠની અંદર ઓલિમ્પિકમાં લોંગ જમ્પની રમતનો ઉલ્લેખ કરેલો છે. લોંગ જમ્પની આ વાત છે. તો હવે જ્યારે ફરી પાછા ઓલિમ્પિકની રમત રમવાનો સમય આવ્યો તો તે સમયે આ જેસ ઓવન્સ કહે છે કે હું આ વખતે પણ લઈને જ આવીશ. એની પાછળ એનું કારણ હતું. હવે શું થયું, એ ઓલિમ્પિકની રમત રમવાનો ટાઈમ આવ્યો. હવે કયો સમય આવ્યો તો કે આ રમતમાં જમ્પની ટ્રાયલ કરવાનો સમય આવ્યો. પોતે પ્રેક્ટિસ કરી રહ્યા હતા. એમાં આ લૂઝ લોંગ જે છે, આ જર્મની ખેલાડી છે, એ 26 ફૂટ લાંબો જમ્પ મારી જાય છે અને એનું પરફોર્મન્સ જોઈને આ જેસ ઓવન્સ જે છે એ વિચારમાં પડી જાય છે. એ આશ્ચર્યચકિત થઈ જાય છે કે ટ્રાયલની અંદર લૂઝ લોંગ આટલું જોરદાર પરફોર્મન્સ કરે છે. લોકોએ પણ વિચાર કર્યું કે હવે આ રમત તો દેખીતી રીતે જ લૂઝ લોંગ જ જીતી જશે. એટલે જેસ ઓવન્સને વિચાર આવ્યો કે મારે આને માટે હજી વધારે કટિબદ્ધ બનવું પડશે, હજી વધારે સારું પરફોર્મન્સ આપવું પડશે. એણે પરફોર્મન્સ આપ્યું તે દિવસે. એણે પણ ટ્રાયલ કરી અને એ જમ્પ લગાવ્યો, પણ એ ખૂબ સારું પરફોર્મન્સ ન કરી શક્યો, કૂદ્યો. ત્યાર પછી બીજી ટ્રાયલ મારી તો એમાં તો એ પહેલી ટ્રાયલ કરતાં પણ વધારે ખરાબ પરફોર્મન્સ આપી ચૂક્યો. એટલે એ શું થયું, એ નારાજ થઈ ગયો. આ જેસ ઓવન્સ નારાજ થઈ ગયો. એને એવું જ થઈ ગયું કે લૂઝ લોંગ જ જીતી જશે. બધાને એવી આશા બંધાઈ ગઈ, કારણ કે લૂઝ લોંગ તો ટ્રાયલ મેચમાં જ 26 ફૂટ કૂદીને ઓલરેડી ક્વોલિફાઈડ થઈ ગયો રમતને માટે. એટલે એણે એની જાતને જ જાણે કે કોસતો હોય, એને પોતાની જાત પર ગુસ્સો આવ્યો. ગુસ્સામાં થોડું ચાલ્યો, જમીન પર એણે લાત મારી અને પોતાની જાત સાથે શું વાત કરી કે હું 3
3000 માઇલ દૂરથી આવ્યો છું, હું હારવા માટે આવ્યો છું? હું તો ટ્રાયલમાં જ નાપાસ થઈ જાઉં. હું આવો મૂર્ખ બનવા માટે આવ્યો છું? હું આવું ન કરી શકું. એને પોતાની જાત પર ગુસ્સો આવ્યો, નારાજ થઈ ગયો, નિરાશ થઈ ગયો. લૂઝ લોંગે આ બધું જોયું. લૂઝ લોંગ ધીમેથી એના ખભાને પકડે છે, એનો હાવભાવ પૂછે છે, પછી એકબીજા સાથે વાતો કરે છે. બંને જણા વાતો કરે છે અને લૂઝ લોંગ આ જેસ ઓવન્સનો ભાવ પારખી જાય છે. એ ઓવન્સને એવું કહે છે કે તમને કઈ વાત દુઃખી કરી રહી છે, તમે કઈ વાતથી નારાજ છો તે હું જાણું છું. અને એ ઓવન્સને એમ કહે છે કે તમે મારી એક વાત માનશો? પછી એને એક સૂચન કરે છે. લૂઝ લોંગ આ જેસ ઓવન્સને શું કહે છે કે ટ્રાયલને માટે તમે જેટલી લેન્થનો લોંગ જમ્પ કરવાના છો, એ લોંગ જમ્પમાં જ્યાં દોરી મૂકી છે તેટલી લેન્થ કરતાં તમે એવું કરો કે એના કરતાં થોડું વધારે લાંબો ડિસ્ટન્સ પર એ દોરી જીતવા માટેની મૂકો. એટલે કે તમે જે જીતવા માગો છો એના કરતાં તમે થોડી વધારે લેન્થની લંબાઈ કૂદવા માટે નક્કી કરો. અને તમે જો આમ કરશો તો તમે ચોક્કસપણે ફાઉલ તો નહીં જ થાવ, પણ તમે ક્વોલિફાઈડ પણ થઈ જશો. એટલે તમારું જે ધ્યેય છે તેના કરતાં તમારું ધ્યેય થોડું ઊંચું રાખો, એટલે તમે ચોક્કસ જ ફાઉલ ન થાવ, સારું જ પરફોર્મન્સ કરશો અને તમે ક્વોલિફાઈડ થઈ જ જશો. જો બંને જણા એકદમ અજાણ્યા છે અને આ લૂઝ લોંગ તો જર્મની છે, છતાં પણ ખૂબ સારી રીતે જેસ ઓવન્સ સાથે અંગ્રેજીમાં એ વાત કરે છે. અને એનું આ સૂચન જેસ ઓવન્સને અસર કરી જાય છે. એના મનમાં જે ગુસ્સો હતો, નારાજગી હતી, એ દૂર થઈ ગઈ અને એણે એમ કર્યું, એની સૂચનાનું પાલન કર્યું. અને એની સૂચનાના પાલન કર્યા પછી તે ખૂબ સારું પરફોર્મન્સ આપ્યો અને લગભગ 1 ફૂટથી વધારે સારી રીતે કૂદ્યો અને ક્વોલિફાઈડ થઈ ગયો. એટલે બંને જણા ફાઇનલ થઈ ગયું કે હવે એ લોકો રમતમાં સિલેક્ટેડ છે. ઓલિમ્પિકની રમત એટલે મિત્રો ઇન્ટરનેશનલ લેવલની રમત હોય. દરેક ખેલાડી પોતાનું બેસ્ટ પરફોર્મન્સ આપવા માટે કટિબદ્ધ હોય. દરેક કેવી રીતે રમતા હોય, દરેક ખેલાડી એકબીજાને એકદમ પાક્કા હરીફ માનતા હોય, છતાં પણ લૂઝ લોંગ એની સાથે ખૂબ સારી રીતે વ્યવસ્થિત વાત કરે છે. પછી ક્વોલિફાઈડ થયા પછી સાંજે આ લૂઝ લોંગ અને જેસ ઓવન્સ મળે છે. ખૂબ સારી વાતો કરે છે, જાત જાતની રમતની વાત કરે છે, પછી વિશ્વની સ્થિતિની વાત કરી છે, ડઝનેક એવી વાત કરી, 2 કલાક સુધી વાત કરે છે. અને એ વાત પરથી એ લોકોની દોસ્તી એકદમ ખૂબ ગાઢ બની જાય છે, જાણે કે એક ઇન્ટિમેટ ફ્રેન્ડ્સ જેવા બની જાય છે. હવે કયો સમય આવે છે? રમતમાં પોતાનું પરફોર્મન્સ બતાવવાનો સમય આવી ચૂક્યો છે. હવે શું થાય છે? પહેલો વારો છે લૂઝ લોંગનો. તો લૂઝ લોંગ એ લોંગ જમ્પમાં એણે પોતે જે આગલા વર્ષે જેટલા ફૂટ એ કૂદ્યો હતો એના કરતાં એણે એનો જ રેકોર્ડ તોડ્યો. બધા જોનાર પ્રેક્ષકો ખૂબ ખુશ થઈ ગયા. ત્યાર પછી વારો આવ્યો આ જેસ ઓવન્સનો. એણે એટલું બધું જોરદાર પરફોર્મન્સ આપ્યું કે એણે જે પરફોર્મન્સ આપ્યું તેમાં એ વિનર થઈ ગયો અને એનું પરફોર્મન્સ જાણે તે દિવસે વર્લ્ડ રેકોર્ડ બની ગયું. એ લૂઝ લોંગ કરતાં વધારે સારું પરફોર્મન્સ આપીને એણે એ રેકોર્ડ પોતાના નામ પર કરી દીધો. આ રેકોર્ડ લોકો આખા મેદાનની અંદર બંને જણાને જોઈ છે. જ્યારે લૂઝ લોંગ પોતે હારી ગયો હોવા છતાં પણ જેસ ઓવન્સની આ વિજેતા બનવાની સ્થિતિ ઉપર તે એની સાથે હાથ મિલાવે છે, હસે છે, ખૂબ સારી રીતે વર્તન કરે છે. એ વર્તન જરાક પણ પોતે હારી ગયો એવા હૃદયવાળું ન હતું, કૃત્રિમ પ્રકારનું પણ ન હતું. એનું હાસ્ય જરા પણ બનાવટી ન હતું, એને દુઃખ ન હતું. કારણ એ જ્યારે વાત કરતા હતા ને ત્યારે લૂઝ લોંગ આ ઓવન્સને એવી રીતે
પરફોર્મન્સ આપતો હતો, એવી રીતે વાત કરતો હતો જાણે કે એની માટે બેસ્ટ પરફોર્મ બતાવવા માંગતો હતો. એ ઇનડાયરેક્ટલી ઓવન્સને એમ કહેવા માંગતો હતો કે શું ફેર પડવાનો છે, હું જીતું કે તું જીતે, આપણે તો આપણા જીવનની અંદર બેસ્ટ કરવાનું છે. આજે હું જીતીશ તો આવતીકાલ તારી હશે, આજે હું હારી જઈશ તો આવતીકાલ બીજાની હશે, પણ આપણે રમતની અંદર બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે. આ ઘટના જ્યારે જીતી ગયો જેસ ઓવન્સ અને એને હાથ મિલાવે છે, એની ખુશી વ્યક્ત કરે છે, તો આ ઘટના એના હૃદયને સ્પર્શી જાય છે અને જેસ ઓવન્સને એની દોસ્તી એવું રિયલાઇઝેશન થાય છે કે એની દોસ્તી જાણે કે 24 કેરેટ સોના જેવી છે અને એને ઓલિમ્પિકના ખૂબ અગત્યના એવા વ્યક્તિ કે જે આધુનિક ઓલિમ્પિક રમતના સ્થાપક છે, જેનું નામ છે પિયરે ડી કબર્ટી, જેને દુનિયા આધુનિક ઓલિમ્પિક રમતના સ્થાપક કે છે એની યાદ અપાવી જાય છે આ બંનેની દોસ્તી. છેલ્લે જેસ ઓવન્સ શું કહે છે કે આ કબડ્ડી એવું કહે છે કે આપણે કેવા હોવું જોઈએ, કેવા બનવું જોઈએ, તો કે ઓલિમ્પિકની રમતમાં મહત્વની વાત જીતવાની નહીં પણ ભાગ લેવાની છે. જીવનમાં અગત્યની વાત જીતવાની નહીં પણ સારી રીતે ફાઇટ રાખવાની છે. આપણે કેવું પરફોર્મન્સ આપીએ છીએ તે જરૂરી છે. હાર અને જીત જીવનમાં મહત્વનું નથી, આપણે કેવી રીતે જીવીએ છીએ તે મહત્વનું છે. જુઓ, ધારતે તો લૂઝ લોંગ એને કોઈ પણ જાતનું આશ્વાસન ન આપતે તો આસાનીથી લૂઝ લોંગ જીતી જતે અને જેસ ઓવન્સ હારી જતે, પણ લૂઝ લોંગે કેવું પરફોર્મન્સ આપ્યું, કેવું વર્તન કર્યું, એણે ખૂબ સારી રીતે હૃદયપૂર્વક એને એક પ્રકારનું ફીડબેક, એને આશ્વાસન, એને એન્કરેજમેન્ટ આપવાનું કામ કર્યું. જો એણે શું કર્યું કે તું થોડું તારું જે છે ગોલ જે છે કે હું આટલો કૂદીશ એના કરતાં થોડું વધારે કૂદ, તું સારી રીતે કૂદશે અને તું આજે નહીં જીતે તો આવતીકાલ તારી જ છે તો આવતીકાલે સારું જીતશે. એણે ધારતે તો એને કશું જ નહીં કહેતે. જેસ ઓવન્સ તો ઓલરેડી ક્વોલિફાઈડ મેચમાં જ ખરાબ એનું પરફોર્મન્સ આપી ચૂક્યો હતો, પણ એણે ખૂબ સારી રીતે એની સાથે વર્તન કર્યું, એને ખૂબ સારું આશ્વાસન આપ્યું અને છેલ્લે આ ઓવન્સ એમ કહે છે કે એનું વર્તન તો મારે માટે તો જાણે કે ગોલ્ડ મેડલ કરતાં પણ શ્રેષ્ઠ એવું જાણે કે મારા માટે એનું પ્રાઇઝ હતું. જુઓ શું કહે છે કે એની દોસ્તી તો એટલી બધી પાવરફુલ હતી જાણે કે 24 કેરેટ સોના જેવી હતી, જેને માટે ગોલ્ડ મેડલ કે કપ પણ હું આ લૂઝ લોંગને અર્પણ કરી શકું. થેન્ક યુ વેરી મચ.